તો બગદાણાનું એવો જુઓ તમે ભવ્ય રસોડું, કારણ કે મિત્રો આવું બગદાણા અંદર મિત્રો જોરદાર મોટું રસોડું છે. આવું રસોડું તમે ક્યારેય એને કોદી નહીં જોયું હોય, કારણ કે આ રસોડાની અંદર મિત્રો તમે મોટા ટ્રેક્ટરની લારી ઉપર ને કેવડા મોટા કન્ટેનર વેચે એવા મોટા ટોપ છે મિત્રો. ખરેખર આની અંદર મિત્રો કોઈ ડોલું કે કોઈ અન્ય વ્યવસ્થાથી આ દાળ ને એવું બધું શાકભાજી બકાલું બનાવવામાં આવ્યું કાઢવામાં નથી આવતું. શાક દાળ જે વસ્તુ બને અને એને ઓટોમેટિક એની એટલે કે મોટરું મૂકવી પડે છે, ત્યારે મિત્રો આટલું બધું લોકોનું પૂરું પડે છે. એટલે કે બધા લોકોને જમવા માટે જે રસોઈ બનાવી હોય તેને મોટા ટોપમાંથી કાઢવામાં આવે તો પણ અટર મૂકવી પડે પાણીની જે આપણે આવે. અને ખરેખર મિત્રો લાખોની સંખ્યામાં બધા લોકોને અત્યારે જમે છે મિત્રો. અત્યારે એટલી બધી બગદાણા અંદર ફૂલ સુવિધા છે ને કે એની વાત પૂછોમાં. ગુરુ પૂર્ણિમાની અંદર તમે બધા સૌ લોકો ગયા છો, મારે વધારે તમને કહેવું નથી ખરેખર, કારણ કે બગદાણા અંદર એટલી બધી જોરદાર તૈયારી ચાલી રહી હતી અને અંદર એટલી બધી સુવિધા હતી ને કે કોઈ પણ લોકો ક્યાંય પણ એકેય રસ્તા ઉપર હેરાન નહીં થયા. અને રસ્તા ઉપર બધા લોકો પણ સેવા કરવા મેદાન અંદર ઉતરી ગયા. એટલે કે રસ્તા ઉપર બધા લોકો જે ભાવિ ભક્તજનો છે બાપાના દર્શન કરવા જાય છે હાલીને, ત્યાં બધા લોકો તેને નાસ્તો અથવા વગેરે કોઈ ફરાળ, જો પૂનમ રહ્યા તો ફરાળ રૂપે બધી વસ્તુ આપે છે. ફરાળની અંદર પણ બધી વસ્તુ આપે છે, સેવડો હાથે કેળા જે તે બધું વસ્તુ ફરાળ નહીં આવે તે પણ બધા લોકો તે સેવામાં આવે છે અને બધા લોકોને ફરાળ કરાવે છે રસ્તાની અંદર. અને ખરેખર બાપાનો અદ્ભુત જોરદાર આવો પરસો છે મિત્રો, તમે એને જોયો હોય. અને હા, બાપાનું આવું ભવ્યમાં ભવ્ય મોટામાં મોટું આખું ગુજરાતમાં મોટામાં મોટું આ રસોડું છે મિત્રો. બધી જગ્યાએ તો થોડીક પબ્લિક હોય અથવા બધું માણસો ભેગું થતું હોય, આ તે જે વાર તહેવાર આવતા હોય એની ઉપર પબ્લિક ભેગું થાય છે. પણ અહીંયા તો મિત્રો લાખોની સંખ્યામાં રોજ માણસો જમે છે, ખરેખર રોજ જમે છે. અને રોજનું બાપાનું કોઈ એક પણ રૂપિયો અને ક્ષેત્ર કોદી પણ કંઈ ખૂટ્યું નથી મિત્રો. યાર આજ દિવસ સુધી કોઈ સાંભળ્યું નથી કે બાપાની ને આ તકલીફ પડી કે આ રીતનું આ બધું સંચાલન થયું, બધું આ ગેરવર્તન થયું, કોદી આપણે સાંભળ્યું નથી. જાઓ એટલે તમને આનંદ થશે મિત્રો. બાપાનું રસોડું પણ જોયું અને બાપાને ત્યાં હજી પણ પાંગતમાં જેમ હોટલ લક્ઝરી હોટલ હોય એ રીતનું પાંગતની અંદર ટેબલ કાઉન્ટર ઉપર આપણને જમવા બેસાડે છે. તમે સૌ કોઈ લોકો ગયા છો, તમને ખબર હશે. તો તમારો કિંમતી અનુભવ કેવો રહ્યો છે મિત્રો કમેન્ટ બોક્સની અંદર બતાવજો. તમે ગુરુ પૂર્ણિમાના દિવસે ગયા છો, ખરેખર જો ગયા જશો તમે તો તમારો અનુભવ કમેન્ટ બોક્સની અંદર બતાવી દેજો.